ચેતરભાઈ વસાવા આરામથી હરી જશે. કેમ હરી જશે કે એમની સામે સંજયભાઈ વસાવા ઊભા રહેવાના છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સાંભળવામાં તમને અલગ લાગ્યું ને? સંજયભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા સામે સામે ચૂંટણી લડે તો કોની જીત થાય એ પણ મોટો પ્રશ્ન છે. એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો ગુજરાતની અંદર જ્યારે તારીખ જાહેરાત થઈ ગઈ ત્યારથી જ આખા ગુજરાતની અંદર અલગ અલગ પ્રમાણે એટલે કે અલગ અલગ પાર્ટી દ્વારા નેતાઓ પાર્ટીઓ પક્ષ લઈને ગામડે ગામડે ગલી ગલીએ સિટી ફરી રહ્યા છે. કેમ? પોતાના પક્ષને મજબૂત કરવા માટે. ત્યારે વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આગળ મુખ્યમંત્રી બનવાના સપના પણ જોઈ રહ્યા છે અને સારું કામ પણ કરી રહ્યા છે. લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે. ખાસ કરીને તો આદિવાસી સમાજના જિલ્લાઓમાંથી એમને વધારે સપોર્ટ મળતો હોય છે. પરંતુ એક વાત આપણે કરવા જઈ રહ્યા છે. ડેડિયાપાડાની સીટ પર એટલે કે ધારાસભ્યની સીટ પર સંજયભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા બંને વચ્ચે જો કોમ્પિટિશન થાય, ચૂંટણી થાય તો કોની જીત થાય એ તમારે કહેવાનું છે. પરંતુ અત્યારે માનવામાં આવે તો ડેડિયાપાડાની સીટ પર સંજયભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબ બંને વચ્ચે ચૂંટણી લડવામાં આવે તો કોને વોટ વધારે મળે અને કોની જીત થાય એ તમારે અવશ્ય કહેવાનું છે. 2027ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે ધારાસભ્યની સીટ લડવામાં આવશે ત્યારે ખબર પડશે એ તો. પરંતુ મારા ખ્યાલથી તો સંજયભાઈ વસાવાને વધારે વોટ મળી શકે છે. કેમ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા જઈ નથી શકતા અને સંજયભાઈ વસાવા 24 કલાક ડેડિયાપાડા રહે છે. આને લઈને તમારે શું કહેવું છે? ખરેખર મિત્રો આવી ચૂંટણી થવું જ જોઈએ. કોને જીત થશે એ તો 2027માં ખબર પડે. તો અત્યારે જે રીતના ચૂંટણીની જાહેરાત થઈ જતાં જ આખા ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ અત્યારે ગરમાયો છે. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોને બસ આટલું તાત્કાલિક આપણે